શું અમેરિકામાં નોકરી કરવાનું તમારું સપનું હવે માત્ર નસીબના ભરોસે નહીં પણ તમારા ખિસ્સાના ભાર પર નક્કી થશે? વર્ષોથી જે H-1B વિઝાની લોટરીમાં લોકો પોતાની કિસ્મત અજમાવતા હતા, તેમાં અચાનક આવેલો આ વળાંક શું હજારો ભારતીય એન્જિનિયરોના ભવિષ્યને અંધકારમાં ધકેલી દેશે કે પછી લાયક ઉમેદવારો માટે નવો રસ્તો ખોલશે? જ્યારે એક નાનકડું ફોર્મ આખા ઇમિગ્રેશન તંત્રના નિયમો બદલી નાખે અને ઊંચા પગારવાળાને પ્રાથમિકતા મળે, ત્યારે સામાન્ય મધ્યમ વર્ગીય યુવાન માટે અમેરિકાની ધરતી હવે કેટલી દૂર જશે? આજના ખાસ અહેવાલમાં અમે વાત કરીશું નવા નિયમોનો જે તમારી જિંદગી બદલી શકે છે. દોસ્તો, આજે અમેરિકાથી અત્યંત મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં USCIS દ્વારા H-1B વિઝા રજિસ્ટ્રેશન માટે એક નવું ફોર્મ I-129 બહાર પાડવામાં આવ્યું છે. આ ફોર્મ માત્ર કાગળનો ટુકડો નથી, પણ દોસ્તો અમેરિકાના ઇમિગ્રેશન ઇતિહાસનો એક મોટો બદલાવ છે. કારણ કે હવેથી રેન્ડમ લોટરી સિસ્ટમને બદલે વેજ બેઝડ લોટરી સિસ્ટમ એટલે કે પગાર આધારિત પસંદગી પ્રક્રિયા અમલમાં આવી છે. આ નવા નિયમ મુજબ હવે એમ્પ્લોયર્સ એટલે કે માલિકોએ કર્મચારીના પગારના આધારે 4 અલગ અલગ લેવલમાં વર્ગીકરણ કરવું પડશે, જેમાં લેવલ 1 થી લઈને લેવલ 4 સુધીના ભાગ પાડવામાં આવ્યા છે. આ ફેરફાર પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અત્યાર સુધી ઘણી કંપનીઓ રજિસ્ટ્રેશનમાં ઊંચો પગાર બતાવીને લોટરીમાં નામ લાવી દેતી હતી, પરંતુ જ્યારે એકચ્યુઅલ ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવાના હોય ત્યારે નીચો પગાર બતાવીને સિસ્ટમ સાથે છેતરપિંડી કરતા હતા. હવે આ નવા ફોર્મ દ્વારા માલિકોએ કર્મચારીની પોઝિશન વિશે અત્યંત ઝીણવટભરી માહિતી આપવી પડશે, જેમાં શિક્ષણની લઘુત્તમ જરૂરિયાત, કયા વિષયમાં અભ્યાસ કર્યો છે, કેટલા વર્ષનો અનુભવ છે અને શું આ રોલ સુપરવાઇઝરી રિસ્પોન્સિબિલિટી ધરાવે છે કે નહીં, તેની સ્પષ્ટતા કરવી પડશે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે જે કર્મચારીનો પગાર લેવલ 4માં આવતો હશે તેને લોટરીમાં સિલેક્ટ થવાની 4 તકો મળશે, જ્યારે એન્ટ્રી લેવલ એટલે કે લેવલ 1ના કર્મચારીને માત્ર 1 જ તક મળશે. આનો સીધો અર્થ છે કે જેમને કંપનીઓ વધુ પગાર આપવા તૈયાર છે તેમના અમેરિકા જવાના ચાન્સ ખૂબ વધી જશે. મૂળથી લો ફર્મ જેવી જાણીતી સંસ્થાઓનું કહેવું છે કે જો કોઈ માલિક રજિસ્ટ્રેશનમાં ઊંચો વેજ લેવલ બતાવે અને પછી ફોર્મ ભરતી વખતે તેની વિગતો નીચા પગારના સ્તરે મળતી આવતી હોય તો USCIS આ અસંગતતાની કડક તપાસ કરશે અને અરજી રદ પણ કરી શકે. બાઉન્ડલેસ ઇમિગ્રેશન મુજબ હવે એમ્પ્લોયર્સ ઓનલાઈન રજિસ્ટ્રેશન અને I-129 ફોર્મમાં એક સરખી વિગતો જાળવી રાખવી પડશે. આ નવું ફોર્મ 1 એપ્રિલ 2026થી ફરજિયાત બનશે અને તે દિવસ પછી માત્ર આ જ ફોર્મ સ્વીકારવામાં આવશે. આ ફેરફારોથી હવે કંપનીઓ માટે સિસ્ટમમાં ગરબડ કરવી અશક્ય બની જશે અને પારદર્શકતા વધશે. જે વિદ્યાર્થીઓ કે પ્રોફેશનલ્સ અત્યારે H-1Bની તૈયારી કરી રહ્યા છે તેમણે હવે માત્ર વિઝા મળે તેની પ્રાર્થના કરવાને બદલે પોતાના પગાર ધોરણ અને અનુભવ પર વધુ ધ્યાન આપવું પડશે. 1 એપ્રિલ 2026થી આ આખી પ્રક્રિયા અત્યંત સખત બનવાની છે. તેથી જોબ લોકેશન, વેજ લેવલ અને જોબ પ્રોફાઇલની બાબતમાં માલિકોએ હવે વધુ સાવધ રહેવું પડશે. આવનારા દિવસોમાં આ નવી સિસ્ટમ ભારતીય IT સેક્ટર પર કેવી અસર પાડશે તે જોવું રહ્યું, પરંતુ એટલું તો નક્કી છે કે અમેરિકા હવે માત્ર એવા જ લોકોને આવકારવા માંગે છે જેઓ ઉચ્ચ કૌશલ્ય ધરાવે છે અને જેમને ત્યાંની કંપનીઓ મોટો પગાર આપવા તૈયાર છે. દોસ્તો, મારી એ તમામ લોકોને વિનંતી છે કે તેઓ કોઈ પણ જાતની ગરબડ વિઝા લેવા માટે ન કરે અને તમારા ધ્યાનમાં જો કોઈ એવી વ્યક્તિ છે તો આ વિડીયો એમના સુધી જરૂર શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.